હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જો હું આજે બનાવું છું મેથી દાણાનું શાક. જો હવે આપણું તેલ આવી ગયું છે. તેમાં રાઈ, જીરું, હિંગ નાખી, લસણની 10 કળી લસણની લાંબી લાંબી ચીરીઓ કરી છે. લીલા મરચાં 2-3 નાના નાના સમારેલી ને લીલી ડુંગળી. હવે તેમાં 1 ચમચી ચણાનો લોટ નાખ્યો એટલે તે બધો અંદર શેકાઈ જાય, સારી રીતે ભરી જાય અને શેકાઈ જાય તેલમાં. શેકાઈ જશે તેમાં હું સિંગદાણા નાખે છે. 2 ચમચી સિંગદાણા કાચા જ છે, એને ક્રશ કરી દીધા છે. ચડે ત્યાં સુધી મીઠું નાખીએ એટલે બધું મીઠું અંદર ક્રશ થઈ જાય, ચડી જાય. બધું ગ્રેવી જેવું થઈ ગયું છે, તેમાં બધું થઈ ગયું. આપણે દાણા નાખીએ, આપણે તેમાં થોડું પાણી નાખીએ. હવે આપણે મસાલો કરી દઈએ. હવે મસાલામાં 1 ચમચી હળદર, અડધી ચમચી નાખેલી 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી મસાલા ચડવા માટે 5 મિનિટ ઢાંકી મૂકી. આ 1 વાટકો મેથી છે, તો મેથી બધી નાખી દીધી. હવે તેને ઢાંકી દઈએ. હવે આપણે હલાવી લઈએ શાકને. મેથી આપણે સરસ ધોઈ અને સરસ કોરી કરી દીધી, પછી આપણે નાખીશું મેથી, એટલે મેથીનું પાણી વરે નહીં તો કડવાશ થઈ જાય. અને બેલેન્સ કરવા માટે થોડીક ખાંડ નાખી એટલે બધાનો ટેસ્ટ બધો સરસ સરખો આવી જાય. ફ્રેન્ડ્સ, આપણું તેલ બધું ઉપર આવી ગયું છે. શાક આપણું તૈયાર થઈ ગયું છે. ગચકા પડતું સરસ થઈ છે ને તૈયાર. આ શાક રોટલા પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે. તમે પણ આ રીતે બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ, આભાર.